નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડબ્રહ્મા નગરપાલિકા સંચાલિત ઠંડા પાણીની પરબ હાલ પાણી વિના જોવા મળી। ખેડબ્રહ્મા નગરપાલિકા સંચાલિત ઠંડા પાણીની પરબો હાલ પાણી વિના જોવા મળી રહી છે। જ્યારે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ઠંડા પાણી વગર લોકો ફાંફા મારી રહ્યા છે। ખેડબ્રહ્મા વેપાર માટેનું મોટું સ્થળ છે। ખેડબ્રહ્મા તાલુકા આજુબાજુના ગામડાઓમાંથી લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે અહીં આવતા હોય છે। દવાખાને અર્થે પણ આવતા હોય છે। ત્યારે આ લોકો માટે ઠેર ઠેર દાતાઓ શ્રી દ્વારા ઠંડા પાણીની પરબો બનાવી સંચાલન કરવા માટે નગરપાલિકાને સોંપવામાં આવી છે, જે ઠંડા પાણી વિના જોવા મળી રહી છે। જ્યારે આ અંગે ખેડબ્રહ્મા ભાજપ શહેર પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી। તેઓના દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને 1 માસ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ પણ જેસે તે પરિસ્થિતિમાં આ પરબો જોવા મળી રહી છે। જ્યારે ઉનાળો પૂરો થઈ ગયા પછી ઠંડા પાણીની પરબો ચાલુ થશે કે કેમ તેવું હાલ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। નવીન ખેડબ્રહ્માના નગરપાલિકા પ્રમુખ આ બાબતે ઘટતી તપાસ કરી અને ઘટતી કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।